મિત્રો, જો માં વગર દુનિયા અધૂરી લાગે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ઇન ધીસ વિડીયો મારું નામ સાઈ માછ લગ્ન પહેલાં એક ગરીબ પરિવાર માથ તાલુક ખતી હતી ગામડાની હતી, પરંતુ તેમ છ સરકારી શાળામાં 10 સુધી ભણી હતી. હું બહુ સુંદર નથી. મારા પરિવારમાં સૌથી મોટી પુત્રી હતી થી મારા માતા પિતા મારા લગ્ન કરાવવા જલ્દી કરતા હતા. ગામડામાં છોકરી ના લગ્ન વહેલા થઈ જા. જ્યારે માતા પિતા મારા માટે સંબંધ શોધન શરૂ કર્યો ત્યારે અમારા પાસના ગામમાંથી મારા માટે સારો સંબંધ આવ્યો. તે ખૂબ સારો સંબંધ. છોકરો એ જ ગામ હતો તે કતારમાં નોકરી કરતો હતો અને ની નોકરી ખૂબ સારી હતી. મારા પરિવારના સભીને સંબંધ ખૂબ ગમ. છોકરો ભેલો હતો અને બીજા દેશમાં નોકરી કરતો હતો અને હું એક શિક્ષિત વ્યક્તિ સાથે લગ્ન કરવા માંગતી હતી. આ સંબંધ મળ્યા પછી મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. તે તેના પરિવારમાં સૌથી મોટો પુત્ર હતો અને વર્ષોથી કતારમાં નોકરી કરતો હતો અને બહેનો હતી. એક કુંવાર ભાઈ અને બે નાની બહેન. મારા પતિના પિતા ઘણા વર્ષો પહેલા ગુજરી ગયા હતા, પરંતુ તનીમાં માન પયો હજુ તેના પર હતો. ફોટો જોયા પછી અમા સંબંધ નક્કી થયો. મારો ફોટો છોકરાને બતાવવામાં આવ્યો અને છોકરાને બતાવવામાં આવ્યો, કારણ કે છોકરો કતારમાં કરતો હતો તે વારંવાર અહીં આ શકતો નહોતો. છોકરાના પરિવાર શરત એવી હતી કે આર્થિક લગ્ન સમય ભારત પાછો આ અને મારા લગ્ન મારા પિતા ના જાણતા મિત્ર દ્વારા ગોઠવામાં આવ. તેથી મારા પતિ મારા માટે સાવ અજાણ્યા હતા. બને પરિવાર ઈચ્છાથી અમાર સંબંધ નક્કી થઈ ગયો અને થોડા દિવસો પછી લગ્ન કરી લીધા. લગ્ન રાત્રે મારા પતિ વર્તન મને ખૂબ ગમે. મારા સાસરિયા ઘર ઠીકઠાક હત. ઘર થોડ નાન હત, પર મારા પતિ આવક સારી હતી. લે મારી માએ મને સમજા હત કે ઘર થક થત નથી, છોકરા આવક સારી હોવી જોઈએ. મેં હકીકત સ્વીકારી લી અને લગ્ન ના 4 દિવસ પછી મારા પતિ તેન સામાન પેક કરવાન શરૂ કર્યો, કારણ કે તેને કતાર પાછા જવાન અને આ સાબને રડા લાગી, કારણ કે અમારા લગ્નને થયો ન અને મારા પતિ સમર મને મૂકીને જતા હતા. અહીં તેના વિના કેવી રીતે રહીશ? એકબીજાને બરાબર જંટાપ નહોતા. મારું જીવન મારા પતિ સાથે વિતાવવા માંગતી હતી. લગ્ન પહેલા મને ખબર હતી કે મારા પતિ ઘણા વર્ષો કતારમાં નોકરી કરે. લગ્ન 4 દિવસ પછી જ્યારે તે જતા હતા ત્યારે મને આઘાત લાગ્યો કે મને કલ્પના નથી કે તે અચાનક આટલી જલ્દી કતાર જવાની તૈયારી કરવામાં. મેં વિચાર હત કે કદાચ 1-2 મહિના અહીં જ રશ, મને ફરવા માટે જશ અને મારી સાથે સારી વાતચીત કરશે. પર એવ કંઈ ન હત. 3-4 દિવસમાં જવાની તૈયારીમાં વ્યસ્તતા. મેં તો આંખોમાં આંસુ સાથે મારા પતિને કહું કે તમારા વિના અહીં કેવી રીતે રહીશ? મારી વાત સાને મારા પતિ કહેવા લાગ્યા, અમારી મજબૂરી. હું અહીં વધુ સમય નહીં રહી શક. મારી નોકરી ખમમાં આવી શકે. મનાની રજા પર આવ્યો હતો, પરંતુ કંપની અચાનક મારી રજા રદ કરીને મને પાછો બોલાવ. કદાચ ત્યાં વધુ કામ તત મને વારંવાર ફોન આવે સાને ને મારી આંખો ભીની થઈ કે મારે કોઈ વિદેશી સાથે લગ્ન ના કરવા જોતા હતા. તેન અહેસાસ મને હવે થતો. મારા પતિની વસ્તુ પેક કરી અને મને કહે કે તે થોડા સમય માટે બજારમાં જઈ રહ્યા, અને જ્યારે તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે મેં જોઈ કે તે લગભગ 15-20 કિલો ફટકડી લાવ અને મને કે બી ફટકડીમાં રાખ ફટક જોને મને આશ્ચર્ય થાય. અને મેં કહેત ત્યાં જાને આંશ કરો તો તેનશ ઉપયોગ કરો અને નાથી તમારા સામા વજનવી જશ અને પછ ફટકના પૈસા આપવા પડ. અમારા વિસ્તાર જમ ત્યાં ગંદુ પાણી આવે અને તો તેને સાફ કરવા ફટકડી લા રહ્યા છો. મેં બધું મારા પતિને મારા હિસાબ થક. મારી માતા હંમેશા વાસ સાફ કરવા વાસરમાં ફટકડી નાખી તેને ફેરને બહેર કાતી હતી. અમારા વિસ્તારમાં ગંદુ પાણી. આત્માતા કહેતી કે આમ કરવા વાસ સંપૂર્ણ સ્વચ્છ થઈ જાય અને પાણીના કીટાણુ વાસનોમાં ચો નથી. મારી વાત સાને સમર હસવા લાગ અને કહે કે તમારા વિસ્તારમાં તેન ઉપયોગ વાસ સાફ કરવા માટે તો હસ, પરંતુ ત્યાં તો શુદ્ધ પાણી મળે. કતાર મહિલાઓ તેન ઉપયોગ બીજી વસ્તુમાં કરે જાતો નથી, પરંતુ જાણ છની કિંમત ત્યાં ઘણી વધારે. કતારની સ્ત્રી ફટકડી ડબલ પૈસામાં ખરીદ માટે તૈયાર હોય. લગભગ દરે એક કતારની મહિલાના ઘરમાં ફટકડી હાજર હોય. જ્યારે પોહી આવ ચોક્કસપણે ફટકડી લજાવ. મને સાંભળીને નવાઈ લાગી
અહીં તો દરે એક દુકાન મેં ફટકડી મળતી હતી. પર આ સમયે હું તે બધું ભૂલીને મારા પતિને ટેન્શન લઈ હતી. મેં તમની બેગમાં ફટક રાખી દી હતી. પર મેં રતા સમરને કહું કે જલ્દી મને તમારી પાસે બોલાવી લેવી. સમર જો એટલી ખરાબ રીતે રહી હતી કે મારા આંસુ રોકાતા નથ. અજ તો આ બંને અરા સુંદર જીવન શરૂઆત કરી નથી અને આટલી જલ્દી દૂર થવા સમય આવી ગયો. સમર વિના સાસરિયામાં રવાન વિચારીને મને ઘૂંટણ થત. સમર મને જોઈ કહેવા લાગ, વધારે ચિંતા ના કરો, ત્યાં પહોંચી તને વહેલી તકે બોલાવાની વ્યવસ્થા કરી. દશ જાણતી હતી કે આ બધા ખોટા બહાના હતા, પણ મારી પાસે આંસુ વાહવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. મારી બંને નાની નંદો ખૂબ હોશિયાર હતી અને સાસુ બીમાર રહેતી હતી. તેઓ તેના રૂમને બહેર બહુ આવતી નતી મારી બનેને ને નંદો આખો સમય મારા પર નજર રાખતી હતી. તો મારા આંસુને નાટક સમજતી હતી. તેને કહું કે તે પણ આલા વર્ષોથી તેના ભાઈના અલગ થવાને સહન કરી રહી. સમર મને છોડીને ચાલ્યા ગયા હતા, પરંતુ જ્યારે પણ તેન ફોન આવતો ત્યારે તેની બહેનો ફોન પર તેના ભાઈ ખૂબ ફરિયાદ કરતી હતી. તે દરે એક વસ્તુથી ખૂબ કટારી ગયા હતા. મારા પતિ પર મારા વિના તડપી રહ્યા હતા. તે મારી સાથે રોજ ફોન પર વાત કરતા અને કહેતા, સાઈમાં તને બહુ યાદ કરું, તારા વિના મારું દિલ નથી લાગત. તારી સાથે વિતાવેલા તે 3-4 દિવસોને ખૂબ યાદ કરું અને બી ક્ષણે ઉદાસ થઈ જાઉં છું. અને પછી મારા પતિયા મને કહી કે સાને ખુશ થઈ ગયો. તે મને કહે કે તે કતારમાં ની પાસે બોલાવી રહ્યા, તેને તમામ કાર્યવાહી કરી લી છે અને તેને મારા ડોક્યુમેન્ટ પર મોકલી ધા. સાંભળીને હે આનંદિત થઈ ગઈ હતી. ત્યારે મારા નરદુના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે ઇતિ હતી કે તેન ભાઈ તેને પર કતાર બોલાવે પર મેં તેનામાં વધુ ધ્યાન ન આપ. મેં હવે જવાની તૈયારી શરૂ કરી. મેં સમરને પૂછ કે હું તમારા માટે આથ કોઈ વસ્તુ લાવું તો સમરે મને ક્યું મારા માટે 20 કિલો ફટકડી લાવ. આ સાબને હેરાન થઈ ગઈ. પહેલા પર સમર 52 કિલો ફટકડી લગ્યા હતા અને ફરીથી કિલો ફટકડી મંગતા હતા. આ ખૂબ વધુ હત મારો. પતાનો સામાન પર ઘણો હોતો. તેના ઉપર 20 કિલો ફટકડી ના વધારા ના વજનને કારણે મારે તેના પૈસા ચકવા પડ્યા. અને હા વિચાર લાગી કે ખબર કે કતારની મહિલાઓ આટલી ફટક ન શકરે. મારા માટે આટલો સામાન સાચો ખૂબ મુશ્કેલ બની રહત. થોડા કલા કોની મુસાફર પછી મારા પતિ સાથે પહોંચી, પરંતુ એરપોર્ટ પર સમરને જોયા પછી મારી ખુશીની કોઈ સીમા ન રહી. મારા પતિ મને તાની સાથે પહેલો પ્રશ્ન પૂછ કે તું ફટક લાવી છો કે નહીં. આ સાબ માર દિલ ટૂ ગયે કારણ કે તેને ફટક ચિંતા હતી. જ્યારે હું તેને મળવા માટે ખૂબ આતુર હતી. મેં ચૂપચાપ ફટક ભરેલી થલિકાને તેને આપી દી. પર કોણ જાણે તે કોને ફટક આપી હતી તો ની પાસે પુષ્કર પૈસા આપી. જ્યારે તે મને તેના ફ્લેટમાં લગ્યા ત્યારે તે મને ખૂબ પ્રેમ કરવા લાગ્યા અને મારી સાથે ખૂબ સારો વ્યવહાર કરવા લાગ્યા. ત્યારે મને પ્રશ્ન પૂછ મકો ન મળ્યો અને પછ ભૂલી ગઈ તે ફટકડી નશ કરે. જર વાત પર વાત આવી તો મારા પતિને પૂછ આગતા ફટકડી કોને આપી. મારા પતિને મળીને બધું ભૂલી ગઈ હતી. સાચ તો માની શકતી નતી કે મારા પાસે બોલાવી લી. મારા પતિ સાથે 2 મહિના બતાયા. આ 2 મહિના ખૂબ હસી ખુશી વિતા. પર 2 મહિના પૂરા થતા મારા પતિએ તને અહીં રાખ, મારા માટી તાશતે શક્ય નથી તો તારે ભારત જાઉં ઠીક રશ. તેને જ કે તે સાંભળીને મારા હોશ ઉડ ગયા. મેં કહું તો શું વાત કરો છો, તમારા વિના મારુતિ જીવન નથી. મારા બધા સંબંધીઓને કને આવી છે કે હવે હંમેશા તમારી સાથે કતારમાં રહીશ અને ત્યાં જાને શ કરીશ. તેને કે ખર્ચા ખૂબ થાય ને ઘરે મોકલ માટે પર પૈસા નથી બચતા મારે. પર મારા પરિવાર ખર્ચ ઉડો. મારી માતા મને પૈસા માટે વારંવાર ફોન કરી રહી અને મારી બહેનોને પણ તેમ શાળાની ફી ભરવાની તે પણ મને રોજ ફોન કરીને હેરાન કરે. અને તું અહીં હોવાને કારણે મારા વધુ ખર્ચા થાય રે. મેં મારા પતિને કહે કે જો આ હશે તો પછી નોકરી કરીશ અને મારો ખર્ચ જાતે ઉઠાપ. હવે તમને છોડને અથ પાછી નહીં જાઓ. ત્યાં એકલી જિંદગી વિતા શકતી નથી. મારી વાત સાને સમર કહેવા લાગતું ભલા અહીં કામ કરીશ, તને કામ આવડ, તું અહીં નોકરી કરીશ લાંબા સમય સુધી વિચાર. પછી મેં સમરને કહે કે મારે લોકોના ઘરોમાં ઝાડુ પોતાને વાસ કમ ના કરવા પડે, બધું કરીશ. પર અહીંથી પાછ નહીં જા. સમને લાગ કે મજાક કરી રહી છે, પરંતુ મેં નજીના ફ્લેટમાં રહેતા
પરિવારના ઘર કામ કરવા માટે કે હત ત્યાં ઘણા લોકોને ખતી હતી, કારણ કે જ્યાં રહેતા હતા ત્યાં ભારતીય પરિવારો હતા. ત્યાં 2-3 પરિવાર એવા હતા જે રસોઈ માટે સ્ત્રી શોધમાં હતા. તે મને તેના ઘરમાં કામ કરવા માટે રાખી મારી જાતી. મહિલાઓ મને કહું કે કતાર લોકો ભારતીયો દ્વારા બનાવેલ ભોજન ખાવા ખૂબ પસંદ કરે, અને માત્ર ભારતીય મહિલાઓને જમવા બનાવવા માટે રાખની પહેલી તો પસંદ મને એકસાથ 3-4 ઘરોમાં કામ કરવાનો મોકો મળ્યો હતો. નાથ ખૂબ ખુશ હતી, અને મારી ખુશી કોઈ સીમા નથી. મને કોઈના ઘરે ખાવા બનાવવાની નોકરી મળી તો કોઈના ઘરમાં સફાઈ કા કામ કરવાની નકડ મેં મને મારા કામ માટે સારા પૈસા પણ મળતા હતા, અને મારા પતિ સમર સાથે હમ સરળતા થઈ રહી શકતી હતી. મને રસોઈ કેવી રીતે બનાવી તે પહેલે તો ખબર હતી, કારણ કે લગ્ન કર્યાની પહેલા રસોઈ બનાવવા પરફેક્ટ હતી. એ પર વિડીયો જોઈ અને અલગ અલગ રેસીપી બનાવતી હતી. રાતે જરે મેં મારા પતિ ને વાત કરી કે મને નોકરી મગઈ રે. વાત સાને મારા પતિ તો આશ્ચર્યચકિત થઈ ગયા અને કહેવા લાગ્યા, તને તો ખરેખર નોકરી મગઈ, પરંતુ તને બીજા લોકોના ઘરે જાને કામ કરવાની પરવાનગી આપી શકતો નથી. એમ કહીને મારી બદખુશી તેને ખાખમાં મલાવાઈ દી. પર હું આટલી સહેલાથી હાર માની લેવાની નથી. સમર વાત સાને જોરથી રવા લાગી. મારા આંસુ સમરના હૃદયને સ્પર્શી ગયા હતા. તે મારા વગર રહેવા માંગતા ન હતા. સારી રીતે જાણતી હતી કે તની બહેનો મારા પતિના કાન ભરી રહી હતી, અને તેના પર મને ભારત પરત મલાવવા માટે દાર કરી રહી હતી. તેઓ મને ભારત પાછ મોકલવાસ મને કામ કરવાની પરવાનગી આપી દી, અને હવે મારી ખુશી કોઈ સીમા, કારણ કે હવે હંમેશા સમર સાથે રવાની હતી. મેં સમરને ખુશી થેમે તેને ઘરે લગાયા અને મારી મોહબ્બતન ઇજહાર કર્યો. બીજા દિવસે જતી વખતે સમરે મને કહેકે, જો તને કામ સમજાઈ તો કરું નહીં, તર કામ કરવાની જરૂર નથી. મેં તેને કહેકે, ચિંતા ના કરો, બધું સંભાળી લે. અને તે ઘરની બહાર નીકળ્યા કી, અને પછી મારી પડોશી મને કતારની મહિલાના ઘરે લગઈ. જમના ઘરો ખૂબ સરસ હતા. અંદરથી તે બિલકુલ મહેલ જેવા દેખતા હતા, અને અહીં મહિલાઓ પર ખૂબ મૈત્રીપૂર્ણ વર્તન રાખતી હતી, ને કેટલી મહિલાઓ હિન્દી પણ સમજતી હતી, પરંતુ કેવી રીતે બોલવ તે જાણતી નથી. તે બધા મને સમજા મારેના માટે કેવા પ્રકાર ભોજન બના. ખૂબ વિચિત્ર બાબ જ એક માલકિન કિચન રસોઈ બનાવવા ગઈ. આજ કિચન રસોઈ બનાવવા ગઈ ત્યાં એક મોટા બોક્સમાં ફટક પડ. ફટક જોતા મને યાદ આ કે હને મારા પતિ ભારત ફટકલા ખબર નથી કે સાથે સ કરે. અને હું તે પૂછ કોને, કારણ કે ઘરમાં જટલા નોકર હતા. તે બધા હિન્દી જાણતા કે સમજતા નહોતા, અને સમર પહેલે થક હત કે તે વિશ્કશ જાણતા નથી. સમરે પર આજ વાત કહી હતી કે અની મહિલાઓ ફટકટી સાથે સ કરે. તે આ વિશ જાણતા નથી. 2 કલાકમાં મેં ભોજન તૈયાર કરી લી હત. પછી બીજા ઘર પર રાંધવા ગઈ, અને ત્યાંને પણ મેં બરાબર જોઈ કે ન કિચન પહેલા કરતા વધુ ફટક ભરેલું હત. હવે મારી અંદર એક વિચિત્ર ઈચ્છા જાગી કે આશ મામલોકન મેં તો ભારતમાં ક્યારે જોઈ નથી રસોઈ બનાવતી હતી. ત્યારે થોડો સમય પસાર થયો હતો. પછી એક મહિલા આવી, તેને ફટકનો ટુકડો કાયો અને એક વાસમાં પાણી લી, અને વાસણ ફટકનો ટુકડો નાખી અને ઉડને ખૂણાખો. પણ તને ફટકને પાણીમાં ડૂબીશ માટે તે સમજી શકતી નતી કે મને વાત અજીબ લાગી. કારણ કે તે છુપાઈને કામ કરતી હતી, અને મેં તેને કામ કરતી વખતે જોઈ હતી. જાને તે ઇતિ ના હોય કે તની તરફ જોઉં, અને મને આના વધુ આશ્ચર્ય થાય હતે. મારો પ્રથમ દિવસ હતો. 7 કલાક બધાના ઘરે રસોઈ અને સફાઈ કર્યા પછી ફ્રી, અને સમલના ઘરે રસોઈ અને સફાઈ કર્યા પછી ફ્રી થઈ ગઈ, અને સમલના ઘરે પાછા આવા હું ઘરે આવી ગઈ. હંમેશા ખાવા બનાવવાની શોખીન હતી, અને તેથી કામ હંમેશા મારો શોખ રહ્યો. તત મને વધારે સમર ઘરે આવ્યા ત્યારે તેને મને ઘણા પ્રશ્નો પૂછા. તત મેં તેને આશ્વાસન આપ કે કામ ખૂબ સારું છે, અને મને અહીં કોઈ પ્રકાર સમસ્યા નથી. જો તો ઈચ્છ તો મારો આખો પગડ તમારા ઘરે મોકલી શકો છે. મને ફક્ત તમારો સાથ જોઈ અહીં તમારી સાથે કોઈક રીતે રહેવા માંગુ છે. મારી વાત સાબને મારા પતિ હસવા લાગ્યા, અને હું પણ ફક્તની સાથે રવાજ માટે બધું કરી રહી હતી. રાત્રિ ભોજન પછી તે મને બહાર ફરવા લાગ્યા. જરત કતાર આવી હતી તો પછી તે પ્રથમ વખત મને બહાર લગ્યા હતા. તની સાથે ફરી
ખૂબ હરવાસ અનુભવી રહી હતી નહીં, તર મને ચિંતા હતી કે મારા પતિ મને અહીંથી પાછી મોકલી ન દે. તો પછી તે મને મલમાં શોપિંગ કરવા માટે લગ્યા તે જોઈ હેરાન થઈ ગઈ હતી. તે મોલમાં ઘણી સોનાની મોટી દુકાન હતી અને અની દરે મહિલાએ ઘણ બધું સોન પહેર. ક્યારે કોઈ સ્ત્રીને આટલ સોન પહેને જતા જોઈ ન હતી. અત્યાર સુધી મેં વિચારત કે કદાચ કતારમાં મોટા ઘરો સિવાય કંઈ નથી, પરંતુ અહીંના લોકો ખૂબ આગળ વધ્યા હતા ને આજ પહેલી વાર મેં અહીં વાતાવરણ જોઈ આ ઘણી ખરીદી કરી અને મારા પતિ મને ત્યાં આઈસ્ક્રીમ પર ખડા ઘડે આતી વખતે અને રસ્તામાં સમરા મિત્ર મળ્યા. કદા તે ઓફિસના મિત્ર હતા. તેને સાથેની પત્ની પર હાજર હતી. તેને તેના મિત્ર અને ની પત્ની સાથે પરિચય કરાવ તે ખૂબ સારા લાગતા હતા અને જ્યારે તેને ખબર પડી કે લગ્ન પછી પહેલી વાર ભારતથી અહીં આવી છે તો બીજા દિવસે તેઓ મને અને સમરને તેના ઘરે જમવા બોલાવ. તેઓ કતારમાં રહેતા હતા, પરંતુ તેમ હિન્દી ઘણી સારી હતી. સમરે તેને ખૂબ સમજાયા કે અમે જમવા માટે આ શકતા નથી, પરંતુ તે માનવા તૈયાર ન થયા અને જ્યારે તે વધુ જીત કરવા લાગ્યા તથી મારા પતિ તે મની વાત માની લી. સમર ના મિત્રના ઘરે જવા ખૂબ ઈતી હતી, કારણ કે અત્યાર સુધી મેં ત્યાંના લોકોના હાથન બનેલો ખોરાક ક્યારે ખાધ નહોતો, કારણ કે હું એક ભારતીય હતી અને મારા હાથે ભોજન બનાવતી હતી અને અહીં કોઈના ઘરે પહેલી વાર જઈ રહી હતી. બીજા દિવસે મેં બધા લોના ઘરે જમવા બનાવ અને જલ્દી તૈયાર થઈ ગઈ. સમર કહીને ગયા હતા કે તે કામ પરી જલ્દી પાછા આવ અને પછી આ તેના મિત્રના ઘરે જશ લે. સમના આવતાની સાથે આ બને તેના મિત્રના ઘરે જવા રવાના થઈ ગયા. તેના મિત્ર અને ની પત્ની ખૂબ સરસ તે અમાર સ્વાગત કરે. સમરના મિત્રના ઘરને જોતી રહી ગઈ હતી. ઘર બહેરથી જટલ સુંદર હત, અંદરથી પણ ઘણ સુંદર હતો. તેને બે દીરા અને 3 મહિના દીકરી પર હતી. ની નાની દીકરીને જોતા મને તેના પર પ્રેમ આવવા લાગ્યો હતો. તેના મિત્ર પત્નીનું નામ આરાહત. તે કિચનમાં જમવાની તૈયારી કરી રહી હતી. હસી અને બોલી, ભાભી તો બેસો, ભોજન બનાવ, પછી તમારી પાસે. આશ મેં તની વાત ન માની અનેક કે તમારી મદદ કરાવું. તની મદદ કરવા લાગી. મારી નજર તેના કિચનમાં પડેલી ફટકડી પર પડી અને ફરી એક બાર મારા હૃદયમાં પ્રશ્ન ઊભો થયો કે કતારની મહિલાઓ ફટક શે કરે છે. મને લાગ કે ફટક ન રાજ આરાને પૂછલા, પર મને થોડો સંકોચ હતો, કારણ કે જે કામ કરતી હતી તે ઘરની માલકીન ફટકને છુપી તે ખતી અનુ રાજ છે. આરાન ધ્યાન રસોઈમાં વ્યસ્ત મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. મેં તેને પૂછ કે આ ફટકડી શ કામ માટે ખવામાં આવી અને તો લોકો આટલી ફટકશે કરો છો. અમારા ઘરમાં કિચનમાં ફટક મોટી સંખ્યામાં ખવામાં આતી નથી. મારવાત સાંતા તેના ચહેરા રંગ બદલાઈ ગયો અને તેને ઝડપથી ફટક દોડને અલમારીમાં મૂકી દત. તેન અંદાજ પર ખૂબ વિચિત્ર હતો અને મારા પ્રશ્ન જવાબ આપ્યા વિના તે રસોઈ બનાવવા લાગી અને તથી હું ચૂપ થઈ ગઈ, કારણ કે મારામાં ફરીથી પૂછની હિંમત ન હતી અને મને તે સારું પણ લાગત નત. આરાએ ખૂબ સ્વાદિષ્ટ ભોજન બનાવદાવત ખૂબ સારી હતી. પછી લોકોની પરવાનગી લને અરા ઘરે પાછા અને ઘરે જવાન સારું લાગ હત, પરંતુ આખા રસ્તામાં મારા મગજમાં ફટક ચાલી રહી હતી. સમરે મને મૌન જોઈ તો મને પૂછ તનેસ થયે સમને બધું કહેકે કે તે મેં અહીં ઘણા ઘરોમાં ફટકના બોક્સ જોયા અને આજ આરાના કિચનમાં ઘબી ફટકડી જોઈ હતી જે મોટા બોક્સમાં હતી. કતાર સ્ત્રી શકરે મારી વાત સાને મારા પતિ હસીને કે ત મહિલાઓ નાની નાની બાતો વિશ વિચાર લાગો. અહીં મહિલાઓ ફટક વક કરે અને પર સત્ય જાણવા માંગતી હતી, કારણ કે ફટક અમારા ભારતમાં જોવા મળતી હતી, પર ફટક પર આવ કોઈ પ્રયોગ કરવામાં આવ્યો નથી. જવ અહીં કરવામાં આવે સમરેક ચાલ તને શોધને કે અની મહિલાઓ ફટકડી નશ કરે છે અને તની પાછ રહસ્ય સચ. દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. મારું કામ ખૂબ સારી રીતે સ્થાપિત થઈ ગઈ હતી. મને ત્યાંના લોકોમાં ઘરે રસોઈ બનાવવાની આદત થઈ ગઈ હતી. મારા માતા પિતા મારી સાથે દર બીજા કે ત્રીજા દિવસે ફોન પર વાત કરતા. જરત સમર પાસે આવી હતી. રથ મારી માતાને ખૂબ રાહત થઈ ગઈ હતી. મેં મારી માતાને ફટક વિશ ઘણા પ્રશ્ન પૂછ હતા. મને થઈ મારી માતા ફટક વિશે કગ જાણતી હશ, પર મારી માતાને ફટકને પલાનીને શ કરી શકાય તે વિશ બહુ જ્ઞાન ન. આ બાબત મારા માટે ખૂબ આશ્ચર્યજનક હતી.
કતાર આવ્યા બાદ સંપૂર્ણપણે સેટ થઈ ગઈ હતી. હવે મને ભારત પાછા જવાની કોઈ ચિંતા ન. મારું કામ ખૂબ સારી રીતે ચાલી અને મારા પતિ અહીં ઘણ કમાતા હતા અને જે લોકોના ઘરમાં કામ કરતી તેઓ મારી ખૂબ કાળજી રાખતા. મારા જમવાના ખૂબ ખાંડ હતા અને જે લોકોના ઘરે સફાઈ કરતી તો મારા ખૂબ ખાંડ કરતા, કારણ કે હે ખૂબ સારી રીતે કામ કરતી હતી. એક દિવસ સમર ઘરે આવ્યા. તેને કહું, મારા માટે એક સારી ચા બનાવી આપ. આજ સમર ખૂબ સારા મૂડમાં હતા. મેં મારા પતિને પૂછ કે આજ તમને એવી કઈ ખુશી મેં જેના કારણ તો ખુશ દેખાઈ રહ્યા છે. તેને કહે કે હું તારી સમસ્યા સમાધાન લઈને આવ. આજ તું ઝડપથી મારા માટે ચા બનાને મારી પાસે આને બેસ. આજ તારી સમસ્યા અંત લાવવા જ રહ્યો ને તને ફટકડી રહેશે જવા જ રહ્યો. મને ફટકડી ના રાજ વિશ ખબર પડી ગઈ. ફટક રાજ જાણવા માટે ખૂબ ઉત્સાહિત થ. મેં ઝડપ મારા પતિ માટે ચા બનાવી અને મારા બધા કામમાં મુક્ત થનેની પાસે બેઠી. સમરે મને કે કતાર મહિલાઓ નથી ઇતિ કે કોઈ રાજ વિશ પડે, કારણ કે તેના જૂના સમયત ફટક ઉપયોગ કરેને તે આરા ભાભી તારી બાત સાબ બાત તને વિશ જણા નહીં. ખૂબ ઉત્સાહિત થવા લાગી હતી કે એવ પરવરિશ રાજ્ય બધા છુપામાં આવે. સમર કહેવા લાગ્યા કે દરેક જગ્યાના પોતાના અલગ અલગ રસમો રિવાજ હોય છે અને તેના અલગ ટોટકા હોય છે. જ્યારથી તું અહીં આવી છો ત્યારથ તો ઘણી બધ એવી વસ્તુઓ જોઈ છે જે ભારતમાં બંધ થાય છે તે અહીંથી નથી. એ જ રીતે ભારત મેં ફટકડીનો ઉપયોગ જે રીતે થાય છે તે રીતે નથી. કતાર મહિલાઓ તેને અલગ પ્રકાર ફાયદા હાસિલ કરે. સમર વાત ધ્યાન સાબ રહી હતી. સમરેકા કે ભારત મહિલાઓને રાજ ખબર પડી ગયો હોત તો બના ઘરોમાં ફટક ઢલા જોવામાં. મેં મારા પતિ સામ જોએ અને હા તો મને કહો તો કેટું સસ્પે બનાવી રહ્યા બાદ સાને. સમરે મને કે સામરી ચોકી ગઈ, કારણ કે મેં 24 વર્ષના જીવનમાં ફટકડીના આવા ઉપયોગ વિશ ક્યારે સાબ ન. મેં આશ્ચર્ય થા. સમરને પૂછશું તો સાચ કહો છે. સમરે કહા, આજ બાત કતારમાં મારા ઘણા નજીના મિત્ર પાસેથી મને વિશ ખબર પડી. તેને પોતે મને ફટક રહસ્યક મારો મિત્ર જેને ભારતમાં ફટક લાવીને તેને મોંઘા ભાવે વચ અને મને આ માત ઘો ન મળે અને આની ફટકડી કિંમત ખૂબ વધારે અને આ ફટકડીનો ઉપયોગ વધારે કરવા આવે તે અહીં સરતા મળતી નથી. ભારત આ છે આના લોકો મોંઘા ભાવે પર સરતા ફટકડ ખરીદી લે. સમરે મને કે કતાર મહિલાઓ પહેલા ફટકથી એક ખાસ પ્રકાર દવા બનાવવા પહેલા ફટકથી એક ખાસ દવા બનાવવા શીખ. જે તેવ તેના વિલો પાસે સખ્યા પાણીમાં કેટલી સામગ્રી ભરને તૈયાર કરવામાં આવે અને પછી રોજ દિવસ માટે કરવામાં આવે. કતાર મહિલાઓ દરરોજ ફટકડી વાળું પાણી પીવે છે અને મહિના સુધી આ દવા સતત સેવન કરે અને તેઓ માને કે આ તેને એક ખૂબ સુરબારક જ. કતાર મહિલાઓ પૂરી લગનથી દવા પીવે અને દવા તે ઉપયોગમાં આવે કે જે મહિલાઓ મહિના સુધી દવા પીવેને ચોક્કસપણે એક સુંદર બાગ તો પરંતુ માત્ર એક પુત્ર જન્મ દવા પીવા દિરાંજન થાયા. વાત મારા માટે ખૂબ આપડ હોત. સમર સાચક જો ભારતીય મહિલાઓને આપડ હોત તો તે બધ ઉપયોગ કરવાન શરૂ કરી દે, પરંતુ હં સમજી શકી નહીં કે કતાર મહિલાઓ આ બાબતને આલીબી કેમ છુપાવે. મારી વાત સાને સમર કહેવા લાગ્યા, રેક વ્યક્તિ પોતાની અલગ શૈલી હો અને મોટા ભાગની કતાર સ્ત્રી તે જવા માંગતી નથી કે બાળક પેદા કરવા તે આ ટોટકા ઉપયોગ કરી રહીને લાગે કે જો તે કોઈને કહે તો તેના ટોટકા બગડી જ. સમર વાત સાયા પછ મેં તેને કહે કે મારી પાસે ફટકડી પણ નથી અને મને દવા કે તે બનાવી તે ખબર નથી. મારી વાત સાને સમર હસવા લાગ્યા અને કહે કે મારે માત્ર એક બાગ જોએ મને કોઈ ફરક નથી પડતો. દેખો કે દીકરી સમર ઈચ્છા જાને મને ખુશી થઈ હતી, કારણ કે તેને કહે પુરુષદીરાની ઈચ્છા વ્યક્ત કરી નથી. હજી બીજાના ઘરે કામ કરતી હતી અને થોડા દિવસોમાં એક માલકીન ગર્ભવતી થઈ ગઈ. મેં મારી જાતેની કાળજી લેવાન શરૂ કરી દૂહત. પર આશ્ચર્યજનક વાત એ હતી કે તે મહિલાએ એક પુત્રને જન્મ્યો હતો. કદા તેને બનાવે દવા અસર કરી ગઈ હતી. થોડા દિવસોમાં ભગવાને મને સમાચાર આપ્યા, પરંતુ મેં આ કોઈ દવા લી નથી અને આખાના મહિના સુધી એકદમ ફિટ રહી. જરે મહિના પછ બાળકને જન્મ્યો ત્યાં મને જોને આશ્ચર્ય થાય કે મેં એક પુત્રને જન્મ્યો.
મેં આવી કોઈ દવાલી નથી, તેમ છતાં ભગવાને મને પુત્ર વરદાન આપ હા દક્કે દીકરી બધું ભગવાનના હાથમાં. આપને મનુષ્ય હંમેશા તે યુક્તિઓ કરતા રહીએ. કતારની મહિલાઓ આવા ટોટકામાં ફસાઈ રહે છે. એ તો જાણતી નથી કે કેટલી મહિલાઓ ટોટકા વિશે જાણે, પણ જ્યાં સુધી મેં જોયે મોટા ભાગની કતાર મહિલાઓના ઘરોમાં ફટક હાજર હતી છે. તો લોકો પધીરા માટે આવી યુક્તિનો ઉપયોગ કરો છો કે પછી તો તમારી આસપાસ કોઈ બાબા પાસે દીરાની ઈચ્છા માટે આવી યુક્તિઓ માટે જતા જુઓ છે. આવી વાતો બિલકુલ ખોટી. ભગવાન આપને દીક આપે કે દીકરી, તેને ભગવાનના આશીર્વાદ સમજી આપ પાસે રાખવો જોઈએ. ભગવાન આપને ઔલાદના આશીર્વાદ આપે તે જ આપ માટે પર જ છે. દીક કે દીકરી એવ કઈ હોત નથી ઔલાદ હોવી, એ જ ખુશી વાત. મારા પતિ સાથે ખૂબ ખુશ છે, પરંતુ હવે મેં કતાર સ્ત્રીમાં વધુ રસ લેવાન બંધ કરી દું છે, કારણ કે મને એ વાત પસંદ નથી કે તે પુત્ર પેદા કરવા માટે આટલી યુક્તિ વાપ છે. દીકરી પેદા કરવા માટે પણ લોકો આ યુક્તિઓ ઉપયોગ કરી શકે. છેટે પુત્રી પર ભગવાન ભેટ હોય છે. મને દીકરી ખૂબ ગમે છે અને હું પ્રાર્થના કરું છું કે ભગવાન મને મારા બીજા બાળકમાં દીકરી આપે. મને દીકરી બહુ ગમે છે, મારા પુત્ર સાથે ખૂબ ખુશ છે, પરંતુ મારી પાસે હજુ એક દીકરી ઈચ્છા છે, જત મારો પરિવાર સંપૂર્ણ બને. અને જો તમને મારી સ્ટોરી પસંદ આવી હો તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમને મારી સ્ટોરી કેવી લાગે તે મને કમેન્ટમાં જરૂર થેન્ક યુ એન્ડ ધન્યવાદ.